ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વ અવતારે ઉપાશ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા વડતાલ ધામ ન્યૂ જર્સીમાં વિરાજમાન પ્રગટ પ્રમાણ આપણા આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિ દેવોના પાવન સાનિધ્યમાં પવિત્ર ગુરુ પૂર્ણિમાના પર્વે અમેરિકા અને કેનેડામાં વસતા સૌ શ્રીજી મહારાજના લાડીલા પ્રેમી ભક્તજનો, સાથોસાથ અમેરિકા ખંડમાં આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો ખૂબ સારો પ્રચાર અને પ્રસાર કરી રહેલા આપણા આદરણીય સંતોમાં સ્વામી શ્રી રામદાસજી સ્વામી, તેમજ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, તેમજ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી હોય કે નિર્લેપ સ્વામી હોય, ગોપી સ્વામી હોય, શ્રી હરિચરણ સ્વામી હોય કે પછી ડલાસ મારીને સેવા આપતા શ્રી ભગવતજીવનદાસજી સ્વામી હોય કે એ સૌ સંસ્થા દ્વારા જે સંતો કાયમ નિયમિતપણે અમેરિકાની અંદર આવી અને આપણા વડતાલ ગાદીનો જે પ્રચાર કરતા હોય, એમાં વિદ્વાન ભક્તિ સ્વામીજી હોય, આપણા સદગુરુ સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી શ્રી નવતમ સ્વામીજી હોય, અમારી સાથે કાયમ પ્રવાસમાં જોડાતા વિદ્વાન સત્યપ્રકાશ સ્વામી હોય કે શ્રી હરિપ્રકાશ સ્વામી હોય, આદિક તમામ આદરણીય સૌ સંતો અને અમેરિકામાં વસતા આપ સૌ ભક્તજનો, આપ સૌને ગુરુ પૂર્ણિમાના પર્વે અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ગુરુ પૂર્ણિમાના પર્વે વડતાલ ધામમાં પ્રગટ વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવના પાવન ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને આ ઘોર કળીકાળમાં સત્સંગ કેવળ પોતાના પ્રેમી ભક્તોના કલ્યાણના અર્થે મહારાજે સ્થાપિત કર્યો છે. આના પાયામાં શ્રીજી મહારાજ અને 500 પરમહંસોનો અપાર દાખલો રહેલો છે. આજે ગુરુ પૂર્ણિમાના પર્વે અમે તમામ ભક્તોને એવી બહુ હૃદયથી ભલામણ કરીએ છીએ કે આપણે જે કંઈ પણ સત્સંગ કરીએ એ પરમેશ્વરને રાજી કરવા માટે કરીએ. સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો એ જ આપણા સત્સંગ કર્યાનું મુખ્ય ફળ છે અને એના માટે મહારાજના વચનો, મહારાજની આજ્ઞા એ આપણા બધા માટે સર્વોપરી હોવી જોઈએ. શ્રીજી મહારાજ એવું કહે કે વચનમાં જે વર્તે છે તે જ શ્રેષ્ઠ હરિભક્ત છે, કેમ કે જેનો વચનમાં વર્તે એનો જ સત્સંગ દ્રઢ રહે છે ને સત્સંગ પણ એનો જ દ્રઢ રહે છે. કાળાંતરે સત્સંગી માત્ર હોય કે વ્યક્તિ માત્ર હોય એની બુદ્ધિ ફરી જતી હોય છે, પણ જેની પર પરમાત્માની કૃપા હોય છે એ ભગવાનના વચનમાં વર્તતા હોય છે. તો આજે વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજના સન્મુખ અમારી સાથે સંતો, ધર્મવિહારી સ્વામીજી આદિ સૌ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે અમે હૃદયથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ગુરુ પૂર્ણિમાના પર્વે મહારાજની અસીમ કૃપા આપ સૌ ભક્તો પર ઉતરતી રહો. આપ સૌ જાણો છો તે પ્રમાણે આ વર્ષનો અમારો પ્રવાસ એ અમેરિકાનો હોય, કેનેડા ખાતેનો હોય, ઓસ્ટ્રેલિયા હોય કે આફ્રિકા હોય કે ઇંગ્લેન્ડ હોય, એ કેવળ ને કેવળ આપણા વડતાલ ધામમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોના 200 વર્ષના ઉત્સવ નિમિત્તનો છે. આ સમગ્ર વર્ષ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આખા વિશ્વમાં સંતો, કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી, વડીલ સંતો બધા પ્રચાર કરી રહ્યા છે. એની પાછળનો શુદ્ધ આશય એ છે કે મહારાજે જે કરેલું છે એ સત્સંગી સુધી આપણે પહોંચાડવું એ આપણું પરમ પવિત્ર કર્તવ્ય છે. કેમ કે મહારાજ એવું કહેતા ગયા હતા કે અમારા દાખલા સામું જોજો. તો એ ન્યાયે આજે આપ સૌને અમે બહુ હૃદયથી ભલામણ કરીએ છીએ. જે ભક્તજનોને અનુકૂળતા હોય અવશ્યપણે ઉત્સવની અંદર પધારે, અન્યથા પોતાના નિજ સ્થાનમાં રહ્યા થકા તમામ ભક્તોને ભલામણ કરતા થકા ઓનલાઈન દ્વારા પણ આ મહોત્સવને માણજો એવી અમારી આપ સૌ ભક્તોને ખૂબ ખૂબ ભલામણ છે. બીજું વાલા ભક્તજનો, અમેરિકા ખાતે છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી અમે જોઈએ છીએ ક્રમશઃ અનેક ચેપ્ટરોમાં મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને આ વર્ષે આપણે જોઈએ તો ટેલફોર્ડ ખાતે જૂનાગઢ ધામની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક અવસર આપણે જોયો. એની સાથોસાથ કેલિફોર્નિયામાં ફ્રીમોન્ટ બે વિસ્તારની અંદર આપણું એક સરસ મજાનું વડતાલ ધામનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. ફ્લોરેન્સ ખાતે પણ શિવજીના પ્રતિષ્ઠાનો એક અવસર આપણે બધાએ નિહાળ્યો છે, ત્યાં પણ મંદિરનું કામ ચાલી રહ્યું છે. એની સાથોસાથ રાલેમાં જ્યાં વ્રતગઢપુર ધામના નામે આપણું સરસ મજાનું એક મંદિર નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં ગોપીનાથજી મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન થનાર છે. રાલે ખાતે પણ આપણું બહુ સરસ એક મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એની સાથોસાથ આપણું વડતાલના મંદિરોમાં ન્યૂ જર્સી વડતાલ ધામ તો હોય, પેલેટાઇન શિકાગોમાં પણ લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે. ડાઉની કેલિફોર્નિયામાં પણ શ્રી ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ વિરાજમાન છે. અને ગઢપુર ધામ એટલાન્ટા ખાતે પણ શ્રી ગોપીનાથજી મહારાજનું એક ભવ્ય મંદિર
આ બધા જ મંદિરો વડતાલ સાથે કનેક્ટિવિટીવાળા છે. એની સાથોસાથ સદગુરુ ધ્યાની સ્વામીજીએ પણ સત્સંગ માટે જે હોલોના નિર્માણ કરેલા તે ભક્તજનોના અસીમ પ્રયાસથી એ મંદિરો પણ વડતાલ સાથે સંલગ્ન થઈ રહ્યા છે. બહુ સારી અને આપણા બધા માટે ગૌરવ લેવા જેવી બાબતો છે. એની સાથોસાથ નવા મંદિરોમાં આ વર્ષે ક્લિવલેન્ડ ખાતે પણ એક સરસ મજાની જગ્યા સંપાદિત કરવામાં આવી છે. સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે પિયોરિયા ખાતે પણ એક મંદિરનું જગ્યા લેવાની છે. કેનેડા ખાતે પણ 2 જગ્યાએ મંદિરોના કાર્યો ચાલી રહ્યા છે. કેનેડામાં વર્ષોથી ટોરોન્ટો ખાતે આપણું વડતાલ ધામ મંદિર આપણા ભક્તજનોએ બહુ ઉત્સાહથી એનું નિર્માણ કરેલું. એના પગલે પગલે આજે એડમન્ટન હોય, કેલ્ગરી હોય, નાયગ્રા ફોલ્સ હોય, વિનિપેગ આદિ સ્થાનોમાં પણ મંદિરો થઈ રહ્યા છે. તો આ કહેવાનો પાછળનું તાત્પર્ય એ જ કે આપણે બધા ભક્તો જો સાથે મળી પ્રેમથી સૌ સંતો સાથે મળીને કાર્ય કરીશું તો નિશ્ચય એક દિવસ એવો આવશે કે વિદેશની ધરતી ઉપર આપણા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના મંદિરોના નિર્માણ થશે. તો અંતમાં વાલા ભક્તજનો, પ્રગટ પ્રમાણ હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આજે જ્યારે અમે ઉપસ્થિત છીએ, અમારો સમગ્ર અમેરિકાનો પ્રવાસ અને કેનેડાનો પ્રવાસ મહારાજની કૃપાથી બહુ સુખમય સારી રીતે સંપન્ન થયો છે. અને એમાં સૌથી વધારે અમારા સંતોનો પ્રયાસ તો રહ્યો જ, પણ એની સાથોસાથ આપસો ભક્તોનો પ્રેમ પણ એમાં અમને ખૂબ પ્રાપ્ત થયો છે. એની સાથોસાથ આ વખતે સંતોની પણ બહુ મોટી સંખ્યા આપણને પ્રાપ્ત થઈ. ગઢપુરથી વિદ્વાન હરિપ્રસાદ સ્વામી હોય, જૂનાગઢના શ્રી નારાયણચંદ શાસ્ત્રીજી હોય, એવા કેટલા બધા સંતોનો લાભ આ વખતે બધાને મળ્યો છે. તો બસ વાલા ભક્તો, એ કાયમ એનો ગૌરવ, એનો મહિમા રાખજો. અને અમારા સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમ સ્વામીજી પણ અહીંયા વિરાજમાન છે. ચેરમેન શ્રી કોઠારી સ્વામી પણ વડતાલથી પધાર્યા હતા. તો આપણા બધા માટે ખૂબ એ ગૌરવની લાગણીની વાત છે. તો એ પ્રમાણેનું જાળવી રાખજો. તો શ્રી હરિ તમારા સર્વનું મંગળ કરે એવી ગુરુ પૂર્ણિમાના પર્વે હરિકૃષ્ણ મહારાજના ચરણકમળમાં પ્રાર્થના સાથે પુનઃ એક વખત તમામ સંતો અને ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. જય